શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ખીચડી, જે તમે એકવાર ઘરે બનાવશો તો તમને રેસ્ટોરન્ટની દાલ ખીચડી પણ નહીં ભાવે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા 1 કપ ચોખા લઈશું. ચોખા આપણે બાસમતી લેવાના છે. દાલ ખીચડી હંમેશા બાસમતી ચોખામાંથી જ હોય છે બનાવેલી, જે આપણે રેસ્ટોરન્ટમાં ખાઈએ. હું અહીંયા 1 કપ ચોખા લઈ રહી છું. અને સાથે અહીંયા આપણે મગની દાળ લેવાની છે, એને અલગ પલાળવાની છે. આપણે અડધો કપ મગની દાળ લીધેલી છે મેં. 1/4 કપ આપણે અહીંયા તુવેર દાળ લઈશું. અને 1/4 કપ અહીંયા મેં મસૂરની દાળ લીધી છે. જો તમારી પાસે મસૂરની દાળ ન હોય તો તમે ચણાની દાળ લઈ શકો છો. રેસ્ટોરન્ટમાં જે આપણે દાલ ખીચડી ખાઈએ છીએ એમાં મસૂરની દાળ હોય છે. 3 થી 4 પાણીથી આપણે એને સરસ રીતે ધોઈ નાખશું, દાળ ચોખા બંનેને. તો દાળ અને ચોખા બંને આપણે 3 થી 4 પાણીથી સરસ રીતે ધોઈ નાખ્યા છે. એમાં બિલકુલ જ ડસ્ટ નથી, સરસ રીતે વોશ થઈ ગયા છે. તો હવે આપણે એને દાળ ડૂબે એટલું અને ચોખા ડૂબે એટલું આપણે પાણી એડ કરી દઈશું અને 15 મિનિટ માટે એને રેસ્ટમાં રાખી દઈશું. તો અહીંયા આપણી દાળ સરસ રીતે પલળી ગઈ છે. તો એને હવે આપણે કુકરમાં લઈ લઈશું. દાળને આપણે 15 થી 20 મિનિટ માટે ઓછામાં ઓછી પલાળવાની છે. જો વધારે સમય હોય તો તમે 30 મિનિટ માટે પણ પલાળીને રાખી શકો છો. હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું. ફક્ત આપણે દાળ ડૂબે એટલું પાણી જ અત્યારે એડ કરવાનું છે. પછી આપણે જરૂર લાગશે એ પ્રમાણે ખીચડીમાં પાણી એડ કરી દઈશું. એમાં આપણે 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર, 1/2 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું. હવે આપણે એની અંદર દાળ ડૂબે એટલું પાણી એડ કરી દઈશું અને આપણે 2 થી 3 વિસલ વગાડવાની છે. તમે તમારા કુકર પ્રમાણે વિસલ વગાડી શકો છો, ઓછી વધારે. આપણે દાળને એકદમ જ મેશ થઈ જાય એટલી પણ નથી બાફવાની. તો અત્યારે આપણે એને 2 થી 3 વિસલ વગાડી લઈશું અને આપણે બીજા ગેસ પર ટ્રાન્સફર કરી લઈશું. અને અહીંયા આપણે ભાત પણ મૂકી દઈશું કૂક કરવા માટે. તો એના માટે મેં એક કઢાઈ લઈ લીધેલી છે. તમે કુકરમાં પણ કરી શકો છો. તો અહીંયા આપણે ભાત માટે પાણી રાખી દઈશું. અહીંયા આપણે 4 થી 5 ગ્લાસ જેટલું પાણી મૂકી દઈશું. આપણે રાઈસ જે કૂક કરવાના છે એના માટે. ને પાણી સરસ ગરમ થઈ જાય એટલે જે આપણે રાઈસ આપણા સરસ રીતે પલળી ગયા છે તો એ આપણે એમાં એડ કરી દઈશું. રેસ્ટોરન્ટમાં જે દાલ ખીચડી ખાઈએ છીએ એમાં દાલ ખીચડીમાં બાસમતી રાઈસ જ યુઝ કરવામાં આવે છે. એટલે બને ત્યાં સુધી તમે બાસમતી રાઈસ લેજો. અને જો તમને ન પસંદ હોય તો તમે રેગ્યુલર જે રાઈસ યુઝ કરતા હોય, ઘરમાં જે રાઈસ ખાતા હોય એ પણ લઈ શકો છો. તો અહીંયા આપણે ભાતને પણ કૂક કરવા માટે મૂકી દીધા છે. 1/2 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું અને 80% સુધી કૂક કરી લઈશું. હવે આપણે ખીચડીનો વઘાર કરી લઈશું. તો એના માટે હું અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ રહી છું. દેશી ઘી લેવાનું છે. તમને દાલ ખીચડીનો ઓરિજિનલ ટેસ્ટ જોતો હોય તો તમે તેલનો યુઝ નહીં કરતા. 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લઈશું. એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું આખું જીરું નાખી દઈશું. આપણું ઘી એકદમ ગરમ થઈ જાય પછી. અને અહીંયા મેં 2 મોટી ડુંગળીને એકદમ ઝીણી બારીક કટ કરીને લઈ લીધેલી છે. તો એકદમ આપણે ઝીણી કટિંગ કરવાનું છે. તો ડુંગળીને સરસ રીતે આપણે સાંતળી લઈશું. ડુંગળી થોડી લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે. ડુંગળીને આપણે 3 થી 4 મિનિટ સુધી સાંતળવાની છે. ત્યાં સુધીમાં આપણી ડુંગળી એકદમ સરસ રીતે સાંતળાઈ જશે, સોફ્ટ પણ થઈ જશે. અહીંયા મેં 2 લીલી મરચી લીધેલી છે. એને પણ આપણે ઝીણું કટ કરી લેવાની છે. તમે જે પ્રમાણે તીખું પસંદ હોય એ પ્રમાણે મરચી ઓછી વધારે લઈ શકો છો. અને મેં અહીંયા 10 થી 12 જેટલું લસણ લીધેલું છે. એનું પણ આપણે ઝીણું કટ કરી લીધેલું છે. લસણને આપણે પીસવાનું નથી, વાટવાનું નથી, એકદમ બારીક કટ કરીને લેવાનું છે. એનાથી દાલ ખીચડીમાં ટેસ્ટ લસણનો ખૂબ જ સરસ આવશે. ને મેં અહીંયા સૂકા લાલ મરચાં 2 લઈ લીધેલા છે. એને પણ આપણે ડુંગળીની સાથે જ સાતળી લઈશું. અને અહીંયા આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે. તો હવે અહીંયા મેં 2 મોટા ટમેટાં લઈ લીધેલા છે. એનું પણ આપણે બારીક કટિંગ જ કરેલું છે.
તો એને પણ સરસ સોફ્ટ થઈ જાય ટમેટાં ત્યાં સુધી સાંતળી લે. 4 થી 5 મિનિટ સુધી આપણે ટમેટાં અને ડુંગળીને સરસ રીતે સાંતળી લઈશું. હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું. 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર, 1/2 ટેબલ સ્પૂન મીઠું આપણે દાળ બાફવામાં પણ નાખેલું છે, તો આપણે એ પ્રમાણે નાખવાનું છે, વધારે ન થઈ જાય એ ધ્યાન રાખીને. 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલા પાવડર, 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર ને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. એટલે આપણી ડુંગળીને ટમેટાં સરસ સતળાઈ જાય, સોફ્ટ થઈ જાય ત્યાં સુધીમાં મસાલા પણ સરસ રીતે એમાં ચડી જાય. તો અહીંયા આપણું ડુંગળી ટમેટાં સરસ એકદમ સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે જે આપણે દાળ બાફીને રાખેલી હતી એ એમાં એડ કરી દઈશું. તો હવે આપણે દાળ એમાં એડ કરી દઈશું. તમે આ રીતે એકવાર દાળ ખીચડી ઘરે બનાવશો તો તમને રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે પસંદ આવશે અને વારંવાર બનાવવાનું મન પણ થશે. અને દાળ ખીચડી તો બધાની જ ફેવરિટ હોય છે. તો દાળને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું ડુંગળી ટમેટાં સાથે. જો મારા વિડીયો અને મારી રેસીપી તમને ગમતી હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક અને ફોલો જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો હવે આપણે સરસ રીતે દાળને મિક્સ કરી દીધી છે. હવે જે આપણે ભાત બનાવીને રાખેલા હતા એ પણ સરસ કૂક થઈ ગયા છે અને ભાતને આપણે 80% સુધી જ કૂક કરવાના છે. તો ભાત પણ આપણે એમાં મિક્સ કરી દઈશું. ખીચડી તમે ગમે ત્યારે બનાવો, ભાત અને દાળ બંને એકસાથે કૂક નથી કરવાની, નહીંતર ભાત વધારે કૂક થઈ જશે અને દાળ તમારી કડક રહી જશે, ઓછી કૂક થશે. એટલા માટે બંને અલગ અલગ જ આપણે બાફવાના છે. દાળને પણ અલગ બાફવાની છે અને ભાતને પણ અલગ બાફવાના છે આપણે. તો સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું દાળ સાથે. હવે આપણે પાણી એડ કરવાનું છે, પણ પાણી આપણે જે પ્રમાણે તમને દાળ ખીચડી પસંદ હોય, વધારે એકદમ ઢીલી કરવી હોય તો પાણી થોડું વધારે એડ કરવાનું છે અને થોડી ઓછી તમારે લચકા જેવી રાખવી હોય તો એ પ્રમાણે એડ કરવાનું છે. ને બને ત્યાં સુધી નવસેકું ગરમ પાણી એડ કરજો. એનાથી તમારી દાળ ખીચડીનો કલર બિલકુલ ચેન્જ નહીં થાય અને ટેસ્ટ પણ એકદમ સરસ રહેશે. તો પહેલાં અહીંયા આપણે 1 કપ પાણી નાખેલું હતું, એ પણ મેં નવસેકું ગરમ પાણી જ લીધેલું હતું. તો પહેલાં 1 કપ પાણી આપણે નાખી અને સરસ રીતે દાળ અને ચોખાને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને જે પ્રમાણે તમને ખીચડી ઢીલી કરવી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી દીધી છે બધી વસ્તુ. હવે આપણે એમાં ફરીથી પાણી એડ કરી દઈશું. ફરીથી આપણે 1 કપ પાણી એડ કરી દીધું છે. એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું. અને જો તમારે તરત જ સર્વ ન કરવાની હોય તો સર્વ કરવા ટાઈમે તમે અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરી શકો છો. હવે આપણે એને 3 થી 4 મિનિટ અથવા તો 5 મિનિટ ગેસની ફ્લેમને એકદમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે અને 5 મિનિટ આપણે ખીચડીને કૂક કરી લેવાની છે. તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. લાગે છે ને એકદમ રેસ્ટોરન્ટ જેવી જ. તો અહીંયા આપણી ખીચડી એકદમ લચકા જેવી થઈ ગઈ છે. સોરી, દાળ ખીચડી. ની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને ઉપરથી આપણે લીલી કોથમીર અને અડધો લીંબુનો રસ એડ કરી દઈશું. તમારે વધારે લીંબુ નાખવું હોય તો તમે 1 લીંબુ પણ નાખી શકો છો. અને મેં અહીંયા અત્યારે ખીચડી આપણી કૂક થઈ ગઈ એટલે થોડી કસૂરી મેથી પણ એડ કરેલી છે. સોરી ફ્રેન્ડ્સ, મારો કેમેરો બંધ થઈ ગયેલો હતો એટલા માટે હું તમને કહું છું કે 1 ચમચી જેટલી કસૂરી મેથી પણ એડ કરજો. દાળ ખીચડીનો ટેસ્ટ 100 ગણો વધી જશે એનાથી. આપણી દાળ ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને બિલકુલ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આપવા માટે આપણે ફરીથી એકવાર તડકો લગાવી દઈશું. તો 1 ટેબલ સ્પૂન મેં અહીંયા ઘી લઈ લીધેલું છે. બને ત્યાં સુધી તમે ઘીનો જ ઉપયોગ કરજો, કેમ કે દાળ ખીચડીનો ટેસ્ટ ઘીમાં જ વધારે આવશે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ટેબલ સ્પૂન જીરું, આખું જીરું નાખી દઈશું. અને જીરું એકદમ તતડી જાય એટલે આપણે અહીંયા લસણ વાટીને અથવા તો ઝીણું બારીક કટ કરીને લેવાનું છે. મેં અહીંયા 10 કળી જેટલું લસણ લઈ લીધેલું છે ઝીણું કટ કરીને. એ પણ એમાં એડ કરી દઈશું અને લસણને એકદમ સરસ રીતે 1 થી 1.5 મિનિટ સુધી સાંતળી લઈશું.
અને 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરવાના છે આપણે. ડુંગળી લસણ ન ખાતા હોય તો તમે લસણ ડુંગળી વગર પણ બનાવી શકો છો, એ બંને સ્કીપ કરી શકો છો. અહીંયા આપણું લસણ સરસ રીતે સતળાઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એમાં લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. એ વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ એડ કરવાનું છે, નહીંતર બળી જશે મરચું તમારું. તો ગરમા ગરમ ખીચડી આપણે સર્વ કરી દઈશું અને ઉપરથી આપણે સર્વ કરીએ એમાં જ જે આપણે ફરીથી વઘાર કરેલો છે બીજી વાર એ એડ કરી દઈશું. તો ગરમા ગરમ દાલ ખીચડી તમે પરોઠા સાથે, દહીં સાથે કે એકલી દાલ ખીચડી પાપડ સાથે પણ ખાઈ શકો છો. અને ગરમા ગરમ દાલ ખીચડી આપણી